નમસ્કાર. ભારતના જ્ઞાન અને સાહિત્યના વિશાળ સાગરની આ સફરમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે છે ને 4 ભારતનું સાહિત્યિક વારસો એના આધારે આપણા સદીઓ જૂના વારસાની કેટલીક એમ કહીએ કે મુખ્ય ધારા તપાસીશું. હા, બરાબર. આપણો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ પ્રાચીન વેદોથી લઈને મધ્યકાલીન કવિતા અને પેલી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો સુધીની જે આખી સફર છે એને ખાસ કરીને આપણા યુવા શ્રોતાઓ માટે ધોરણ 10 આસપાસના એમના માટે રસપ્રદ અને એકદમ સરળ બનાવવાનો છે. ખૂબ સરસ. જરા વિચારો કે જ્યારે માણસે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પેલા હાવભાવ, સંકેતો, પછી અવાજો, ધ્વનિઓનો ઉપયોગ શરૂ કર્યો, તેમાંથી જ પછી બોલી અને લિપિનો વિકાસ થયો અને એણે જ સાહિત્યનો પાયો નાખ્યો, ખરું ને? ચોક્કસ. અને ભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન જ નથી રહેતી, પણ એ સંસ્કૃતિનું નિર્માણ પણ કરે છે. ભારતના પ્રાચીન સાહિત્યને આપણે જુઓ મુખ્યત્વે 2 ભાગમાં જોઈ શકીએ. 2 ભાગ કયા કયા? એક તો છે વૈદિક સાહિત્ય, જે આપણો પાયો છે એમ કહી શકાય, અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય, જેણે તેને પછી વિસ્તાર આપ્યો. અને હા, સાથે સાથે એ પણ ભૂલવા જેવું નથી કે ઘણી લોકબોલીઓમાં પણ એટલું જ સમૃદ્ધ સાહિત્ય રચાયું છે. ઓહ, લોકબોલીઓનું સાહિત્ય? હા, જે સામાન્ય લોકોના જીવનનું સીધું પ્રતિબિંબ પાડે છે. બરાબર. ચાલો તો આ વારસાને જરા વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત ક્યાંથી કરીએ? ભાષાઓના વિકાસથી? ભારતમાં ભાષાઓ કેવી રીતે વિકસી? હા, ત્યાંથી જ શરૂ કરીએ. જેવું ભાષાનું નામ પડે એટલે સંસ્કૃત તરત મનમાં આવે, બરાબર ને? ભલે આજે આપણે રોજબરોજ નથી વાપરતા, પણ ધાર્મિક કાર્યોમાં, પૂજા વિધિમાં, શાસ્ત્રીય કાર્યોમાં. હા, શાસ્ત્રીય કાર્યોમાં એનું સ્થાન તો અડીખમ છે. પણ મને પેલી વાત બહુ રોમાંચક લાગે છે કે હડપ્પા સંસ્કૃતિની લિપિ એ આજે પણ ઉકેલાઈ નથી. સાચી વાત છે. એક મોટું રહસ્ય છે. એ લોકો શું લખતા હશે, કઈ ભાષા હશે એમની, કોણ જાણે? પણ અભિવ્યક્તિ માટે ભાષા કેટલી જરૂરી છે એ તો દેખાય જ છે. બિલકુલ. અને ભાષાને જ્યારે સુવ્યવસ્થિત સ્વરૂપ આપવાની વાત આવે ત્યારે વ્યાકરણ શાસ્ત્રીઓનો ફાળો અદ્ભુત છે. અહીંયા મહર્ષિ પાણિનીનો ઉલ્લેખ કરવો જ પડે. પાણિની? હા, નામ સાંભળ્યું છે? ઈસવીસન પૂર્વે 4થી સદીમાં એમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો. એ સંસ્કૃત વ્યાકરણનો આધારસ્તંભ ગણાય છે. સમજ્યા? અષ્ટાધ્યાયી. હા. ઈસવીસન પૂર્વે 4થી સદી, બરાબર. અને સંસ્કૃત ભાષાને તો જુઓ કેટલા નામ મળ્યા છે. આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા. હા, આ ભાષા એટલી તર્કબદ્ધ અને એમ કહીએ કે ચોક્કસ છે કે આજના કમ્પ્યુટર યુગમાં પણ એની શક્યતાઓ પર સંશોધન થાય છે. ઓ, કમ્પ્યુટર માટે પણ? હા, મુખ્યત્વે તો એ ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા તરીકે વિકસી છે. સમજાયું. તો સંસ્કૃતના આ મહત્વ પછી આપણે ભારતીય સાહિત્યના મૂળ સ્ત્રોત તરફ જઈએ, વેદો. વેદનો અર્થ જ જ્ઞાન થાય, ખરું ને? બરાબર. જ્ઞાન. 4 મુખ્ય વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ચારેયના નામ યાદ રાખવા જેવા છે. હા, ચોક્કસ. એમાં પણ ઋગ્વેદ એ તો સૌથી પ્રાચીન પુસ્તક ગણાય ભારતીય સાહિત્યનું. એમાં કુલ 1028 ઋચાઓ છે, એટલે કે સૂક્તો. હા, 1028. અને એ 10 ભાગોમાં એટલે કે મંડળોમાં વહેંચાયેલો છે. મોટાભાગની તો દેવોને લગતી સ્તુતિઓ છે, ખાસ કરીને યજ્ઞ વખતે ગાવાની. મને પેલી ઉષાને સંબોધન કરતી સ્તુતિઓ બહુ ગમે છે. ઉષા એટલે પરોઢ. કેવી કાવ્યાત્મક હશે. ખરેખર. અને ઋગ્વેદ માત્ર સ્તુતિઓ નથી, એ આપણને તે સમયના જે આર્યો હતા, સપ્તસિંધુ પ્રદેશના, એમના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક જીવનની પણ એક ઝલક આપે છે. ઓ, એટલે ઇતિહાસ પણ એમાં સમાયેલો છે. હા, અમુક અંશે. હવે ઋગ્વેદ જો પાયો હોય તો બાકીના વેદો મોટે ભાગે તેના પર આધારિત છે. જેમ કે સામવેદ. સામવેદ એમાં શું છે? સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવું એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્લોકોને રાગ અને લય સાથે ગાવાની પદ્ધતિ એમાં છે. એટલે જેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. સંગીતની ગંગોત્રી? વાહ. અને યજુર્વેદ? યજુર્વેદ એક યજ્ઞનો વેદ. એ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે. એમાં યજ્ઞ વખતે બોલવાના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ, વિધિઓ, આ બધું વર્ણવેલું છે. ગદ્ય અને પદ્ય બંનેમાં? રસપ્રદ. અને ચોથો અથર્વવેદ? અથર્વવેદમાં
અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. જીવનના જુદા જુદા પ્રસંગોને લગતા વિધિવિધાનો એમાં આવે. બરાબર. તો આ થયા 4 વેદ. પણ વેદો પછી ઉપનિષદોની પણ વાત આવે છે, ખરું ને? હા, બિલકુલ. વેદોના જ્ઞાનને વધુ ઊંડાણપૂર્વક સમજાવતું તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્ય એટલે ઉપનિષદો. ઉપનિષદોમાં શું મુખ્ય હોય છે? મતલબ, કેવા વિષયો? ઉપનિષદો તો ભારતીય દર્શનશાસ્ત્રના શિખરો છે. એમાં બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, આ ભૌતિક અને આધ્યાત્મિક જગત વચ્ચેનો સંબંધ, જ્ઞાન, પ્રકૃતિ, આવા ગહન દાર્શનિક પ્રશ્નોનું વિવેચન છે. ખૂબ ઊંડા વિષયો છે આ તો. હા, અને એની શૈલી પણ જુઓ. મોટાભાગે સંવાદ સ્વરૂપમાં છે. ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ હોય એમ. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદોમાં ગણાય છે. કેટલા ઉપનિષદો હશે? કોઈ અંદાજ? મુક્તિકો ઉપનિષદ નામનો એક ગ્રંથ છે. એના પ્રમાણે એમની સંખ્યા 108 છે. 108. હા. હવે વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે ટીકાઓ લખાઈ, જેને બ્રાહ્મણ ગ્રંથો કહે છે. એ પદ્યમાં હોય અને યજ્ઞોને વિધિઓનું માર્ગદર્શન પણ આપે. બ્રાહ્મણ ગ્રંથો. અને પછી છે આરણ્યકો. આરણ્યક એટલે અરણ્ય, જંગલ? હા, બરાબર. જીવનનો અંતિમ સમય જ્યારે આર્યો અરણ્યમાં એટલે કે વનમાં ગાળતા, ત્યારે એમણે જે તત્વજ્ઞાન રચ્યું તે આરણ્યકો કહેવાયા. એ પણ ખૂબ ગહન છે. અને છેલ્લે વેદાંગ. વેદાંગ એટલે વેદોના અંગ. હા, વેદોને બરાબર સમજવા માટે 6 સહાયક શાસ્ત્રો રચાયા. એ છે શિક્ષા, ઉચ્ચારણ, કલ્પ, કર્મકાંડ, વ્યાકરણ, નિરુક્ત, શબ્દ વ્યુત્પત્તિ, છંદ અને જ્યોતિષ. આ 6ને વેદાંગ કહે છે. ઓહો, કેટલું વિસ્તૃત છે આ બધું. વેદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગ. ખરેખર આપણો વૈદિક વારસો ખૂબ વિશાળ છે. આ વૈદિક જ્ઞાન પછી પેલો યુગ આવે છે જેના નામ આપણા સૌના મોઢે હોય છે. મહાકાવ્યોનો યુગ. રામાયણ અને મહાભારત. હા, બિલકુલ. ભારતના 2 મુખ્ય મહાકાવ્ય. એ પ્રાચીન ગ્રંથો છે. પણ એમનું જે હાલનું સ્વરૂપ આપણે જોઈએ છીએ એ લગભગ ઈસવીસનની 2જી સદીમાં ઘડાયું એમ મનાય છે. રામાયણ એટલે ભગવાન રામની કથા. અયોધ્યાના રાજકુમાર, પછી રાજા રામચંદ્રની વાત. એ મહાભારત કરતાં કદમાં નાનું છે, પણ એમાં દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. અને મહાભારત એ તો લગભગ 1,00,000 શ્લોકોનો બનેલો ગ્રંથ છે. 1,00,000? વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કહેવાય છે ને? હા, બરાબર. એનો મુખ્ય વિષય તો પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ છે. પણ એની અંદર એટલી બધી નાની મોટી વાર્તાઓ, ઉપાખ્યાનો અને ઉપદેશો વણાયેલા છે કે એ જ્ઞાનનો ભંડાર છે. અને એમાં જ શ્રીમદ ભગવદ્ ગીતા આવે, ખરું ને? હા, મહાભારતના ભીષ્મ પર્વનો એ એક ભાગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા. એમાં ખૂબ જ ગહન દાર્શનિક સિદ્ધાંતો છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, એનું સુંદર નિરૂપણ ગીતામાં છે. આ બંને મહાકાવ્યોનો પ્રભાવ કેટલો જબરદસ્ત રહ્યો હશે ભારતીય સમાજ પર. સંસ્કાર સિંચન પર એમનો ગહન પ્રભાવ આજે પણ જોઈ શકાય છે. અને એ યુગમાં માત્ર મહાકાવ્ય જ નહોતા રચાયા. પુષ્કળ સંસ્કૃત સાહિત્ય રચાયું, ધાર્મિક પણ અને લૌકિક પણ. જેમ કે પુરાણો. પુરાણોએ વૈદિક ધર્મની વાતોને, કથાઓને લોકો સુધી પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો. એમની સંખ્યા મુખ્યત્વે 18 ગણાય છે. 18 પુરાણો? હા. પછી શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ રચાયા. શાસ્ત્રો એટલે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો. ઉદાહરણ તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ છે. ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બીજા વિજ્ઞાનો પર પણ ગ્રંથો લખાયા. અને સ્મૃતિ ગ્રંથો? સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા માન્ય કર્તવ્યો, રિવાજો, નિયમો આ બધું આવે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે. બરાબર. એટલે વૈદિક સાહિત્ય, મહાકાવ્યો, પુરાણો, શાસ્ત્રો, સ્મૃતિઓ, ઘણું બધું છે. હવે આગળ વધીએ તો બૌદ્ધ અને ગુપ્ત યુગ આવે. હા, હવે બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ જે સાહિત્ય રચાયું તેની વાત કરીએ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં લખાયું. પાલી ભાષામાં? હા,
એના મુખ્ય ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે. 3 પિટક એટલે કે 3 ભાગ. 3 ભાગ કયા કયા? એક છે સુત્ત એટલે કે સૂત્ર પિટક, જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશો અને સંવાદો છે. બીજું વિનય પિટક, જેમાં બૌદ્ધ સંઘના ભિક્ષુ ભિક્ષુણીઓ માટેના નિયમો છે. અને ત્રીજું અભિધમ્મ પિટક, જેમાં બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનની ગહન ચર્ચા છે. સુત્ત, વિનય અને અભિધમ્મ ત્રિપિટક. હા, આ સિવાય પણ જાતક કથાઓ જેવા બીજા ઘણા બૌદ્ધ ગ્રંથો છે જે બૌદ્ધ ધર્મ અને દર્શનને સમજવામાં મદદ કરે છે. હવે વાત કરીએ ગુપ્ત યુગની. એને તો સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહે છે, બરાબર ને? ચોક્કસ. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં લગભગ 4થી થી 6ઠી સદી કલા, વિજ્ઞાન અને સાહિત્યનો અદ્ભુત વિકાસ થયો. ખાસ કરીને સંસ્કૃત કાવ્ય અને નાટક માટે આ સુવર્ણ યુગ હતો. અને આ સમયના સૌથી મોટા લેખક એટલે મહાકવિ કાલિદાસ. હા, કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ. એમની કૃતિઓ તો જુઓ: કુમાર સંભવ, રઘુવંશ, આ 2 મહાકાવ્યો, મેઘદૂત, ઋતુસંહાર, આ ખંડકાવ્યો, અને સૌથી પ્રખ્યાત અભિજ્ઞાન શાકુંતલમ, આ નાટક. અભિજ્ઞાન શાકુંતલમ તો ખરેખર અદ્ભુત નાટક છે. એમની ભાષા, એમની ઉપમાઓ, પ્રકૃતિનું વર્ણન, માનવ ભાવોનું નિરૂપણ બધું અજોડ છે. એટલે જ એમને કવિકુલગુરુ કહેવાય છે. કાલિદાસ સિવાય બીજા કોણ કોણ હતા આ યુગમાં? ઘણા બધા. બાણભટ્ટનું નામ લેવું પડે. એમણે ગદ્યમાં લખ્યું હર્ષચરિત, જે સમ્રાટ હર્ષવર્ધનના જીવન પર છે, અને કાદંબરી, જે એક જટિલ કથા છે. બાણભટ્ટ ગદ્ય માટે જાણીતા. હા. પછી ભવભૂતિનું નાટક ઉત્તરારામચરિત, ભારવીનું મહાકાવ્ય કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું નાટક મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ એ પેલું રાજકીય ષડયંત્રવાળું નાટક? હા, એ જ. ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની કથા પર આધારિત. પછી શુદ્રકનું નાટક મૃચ્છકટિકમ. મૃચ્છકટિકમ, માટીની ગાલ્લી. એમાં સામાન્ય માણસની વાત છે ને? હા, બરાબર. ચારુદત્ત અને વસંત સેનાની કથા. અને દંડીનું દશકુમારચરિત. આ બધા લેખકો અને એમની કૃતિઓ ગુપ્ત યુગની સાહિત્યક સમૃદ્ધિ દર્શાવે છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો શું રહેતા? જો, વિવિધતા બહુ હતી. રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો એટલે કે નાટકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન, બધું જ આવતું. એ સમયના જીવનના લગભગ બધા પાસા એમાં ઝીલાયા છે. વાહ! હવે સંસ્કૃતની આ ભવ્ય પરંપરા તો જોઈ, પણ સાથે સાથે પ્રાદેશિક ભાષાઓનો વિકાસ પણ થતો હશે ને? ખાસ કરીને આપણી ગુજરાતી ભાષાની વાત કરીએ. હા, ચોક્કસ. સમય જતાં સંસ્કૃતમાંથી અને પ્રાકૃત અભ્રંશ ભાષાઓમાંથી ધીરે ધીરે પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. ગુજરાતીમાં શરૂઆત કેવી રીતે થઈ? જૂની ગુજરાતીમાં એટલે કે લગભગ 11મી 12મી સદી પછી શરૂઆતમાં પદ્ય સાહિત્ય વધુ રચાયું. પદ્ય સાહિત્ય? હા. ભક્તિ કવિતા? હા, મુખ્યત્વે ભક્તિ સાહિત્ય. નરસિંહ મહેતાના પ્રભાતિયા. જળ કમળ છાડી જાને બાળા. વૈષ્ણવજન તો તેને રે કહીએ. બરાબર. મીરાબાઈના પદો. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. દયારામની ગરબીઓ. અખાના છપ્પા. અખાના છપ્પા તો તીખા અને ચોંટદાર. હા. પ્રેમાનંદના આખ્યાનક કાવ્ય, જેમ કે નળાખ્યાન, સુદામા ચરિત્ર, પ્રીતમ, ગંગાસતીના ભજનો, આ બધાએ ગુજરાતી પદ્ય સાહિત્યનો પાયો મજબૂત કર્યો. અને પછી અર્વાચીન યુગમાં પણ ઘણા મોટા સાહિત્યકારો થયા. હા, જેમણે ગદ્ય અને પદ્ય બંનેને સમૃદ્ધ કર્યું. કવિ નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામ ત્રિપાઠી એટલે સરસ્વતીચંદ્રવાળા? હા. પછી કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલને તો માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. બરાબર. અને ઉમાશંકર જોશી, એ પણ જ્ઞાનપીઠ વિજેતા કવિ. આ તો થોડા નામ છે, યાદી તો ઘણી લાંબી બને. આ બધાએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. ગુજરાતીની જેમ દક્ષિણ ભારતમાં પણ ભાષાઓ વિકસી હશે? હા. દ્રવિડ કુળની 4 મુખ્ય ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ ભાષાઓ અને તેમનું સાહિત્ય પણ ખૂબ પ્રાચીન અને સમૃદ્ધ છે. એમાં સૌથી જૂની કઈ? તમિલને સૌથી જૂની દ્રવિડ ભાષા માનવામાં આવે છે. એનું સાહિત્ય તો ઈસનાના પ્રારંભ જેટલું જૂનું છે. ઈસવીસનના પ્રારંભ જેટલું એટલે કે લગભગ 2000 વર્ષ જૂનું. હા. તમિલ સાહિત્યનો જે પ્રારંભિક કાળ છે
તેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. સંગમ સાહિત્ય. સંગમ એટલે શું? પ્રાચીન સમયમાં મદુરાઈ જેવા સ્થળોએ પાંડ્ય રાજાઓના આશ્રય હેઠળ કવિઓ અને વિદ્વાનોના મોટા સંમેલનો યોજાતા, જેને સંગમ કહેતા. આવા 3 મુખ્ય સંગમ થયાનું મનાય છે. ઓહો, કવિ સંમેલનો જેવું? હા, પણ ઘણા મોટા પાયે. આ સંગમોમાં સંતો અને કવિઓએ જે રચનાઓ કરી તે સંગમ સાહિત્ય કહેવાયું. એમાં મુખ્યત્વે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ જેવા વિષયો પર કવિતા રચાઈ. એના કોઈ મુખ્ય ગ્રંથો? હા, ઘણા છે. જેમ કે એથુથોકઈ એ 8 કાવ્યોનું સંકલન છે. તોલ્કાપિયમ આ તમિલ ભાષાનો મહત્વનો વ્યાકરણ ગ્રંથ છે. અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતો આ મુખ્ય ગ્રંથો ગણાય છે. અને તમિલમાં પેલા કવિ તિરુવલ્લુવરનું નામ પણ બહુ જાણીતું છે ને? હા, કવિ તિરુવલ્લુવર અને એમનો વિખ્યાત ગ્રંથ કુરલ. એમાં જીવનના અનેક પાસાઓ, ખાસ કરીને નીતિ અને સદાચાર વિશે બહુ સુંદર રીતે લખાયું છે. કુરલ. એ સિવાય બીજા 2 પ્રારંભિક તમિલ મહાકાવ્યો પણ બહુ પ્રખ્યાત છે, શિલપ્પતિકારમ અને મણિમેખલાય. આ ગ્રંથો પણ તે સમયના તમિલ સમાજ અને સંસ્કૃતિનું ચિત્ર રજૂ કરે છે. વાહ, દ્રવિડ સાહિત્ય પણ તેટલું સમૃદ્ધ છે. હવે આપણે સમયમાં થોડા આગળ વધીએ અને મધ્યકાળ તરફ આવીએ. હા, ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષાનું ચલણ તો રહ્યું જ, ખાસ કરીને કાશ્મીરમાં. આ સમયમાં 2 મહાન ગ્રંથો લખાયા. કાશ્મીરમાં? કયા? એક તો સોમદેવનો કથાસરિત સાગર. નામ પ્રમાણે જ એ વાર્તાઓનો વિશાળ સાગર છે. અને બીજો કલ્હણનો રાજતરંગિણી. રાજતરંગિણી? આ નામ બહુ મહત્વનું લાગે છે. હા, કારણ કે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. અને એને ભારતનો સર્વપ્રથમ વ્યવસ્થિત ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. ભારતનો પહેલો ઐતિહાસિક ગ્રંથ. કલ્હણકૃત રાજતરંગિણી. બરાબર. આ ઉપરાંત બંગાળના કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો, જે રાધા કૃષ્ણના પ્રેમ પર આધારિત છે અને સંસ્કૃતના સુંદરતમ કાવ્ય ગ્રંથોમાં ગણાય છે. ગીત ગોવિંદ. અને આ જ સમયગાળામાં ધીરે ધીરે પેલી અપભ્રંશ ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. અને એ વિકાસની સાથે જ કદાચ હિન્દી સાહિત્યનો પાયો નંખાયો હશે? પેલો ગ્રંથ છે ને, પૃથ્વીરાજ ચૌહાણ પર. હા, બરાબર. કવિ ચંદરબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે. એમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન છે. આ ગ્રંથથી હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો એમ કહેવાય છે. પૃથ્વીરાજ રાસો, હિન્દીનો આદિ ગ્રંથ. દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્ય રચાતું રહ્યું. ખાસ કરીને શંકરાચાર્યએ વેદાંત દર્શન પર જે ભાષ્ય લખ્યા એ ખૂબ મહત્વના છે. શંકરાચાર્યના ભાષ્યો. પણ આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. કન્નડ સાહિત્ય પર શરૂઆતમાં જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. જૈન ધર્મની અસર કઈ રીતે? જુઓ, કવિ પંપાએ આદિપુરાણ લખ્યું, જેમાં પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવનું જીવન આલેખાયું છે. કવિ પોન્નાએ શાંતિપુરાણ રચ્યું, જે 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર છે. અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણ લખ્યું. પંપા, પોન્ના અને રન્ના. હા, આ 3 કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ સાહિત્યની ત્રિપુટી. સરસ. અને તમિલમાં? તમિલમાં આ સમયગાળામાં કવિ કંબલને રામાયણમની રચના કરી. જેમ વાલ્મીકીનું સંસ્કૃત રામાયણ છે, એમ કંબનનું તમિલ રામાયણ દક્ષિણમાં ખૂબ આદર પામ્યું છે. આ ઉપરાંત પણ ઘણું પ્રસિદ્ધ તમિલ સાહિત્ય આ યુગમાં રચાયું. હવે દિલ્હી સલ્તનત કાળની વાત કરીએ, લગભગ 13મી થી 16મી સદી. આ સમયમાં શું ફેરફાર આવ્યા? આ સમયમાં ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના વધુ વેગીલી બની એમ કહી શકાય. ખાસ કરીને હિન્દી ભાષામાં. હા, હિન્દી ભાષાના 2 મુખ્ય સ્વરૂપો વ્રજભાષા અને ખડી બોલીનો સાહિત્યમાં ઉપયોગ શરૂ થયો. અનેક ભક્તિગીતો રચાયા. વ્રજ અને ખડી બોલી. રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાતી રહી, જેમ કે આલ્હા, ઉદલ અને બિસલદેવના રાસોની કથાઓ. આલ્હા ઉદલની વાતો તો આજે પણ લોકજીભે છે. બરાબર. અને બીજી આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચનાની શરૂઆત થઈ, જેમ કે મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયણ એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ચંદ્રાયણ અવધી ભાષાનો. અને સંસ્કૃતમાં પણ જે પ્રાચીન ગ્રંથો હતા એના પર ટીકાઓ
અને ભાષ્યો લખવાનું ચાલુ રહ્યું. આ સમયની રાજભાષા કઈ હતી? ફારસી. દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી હતી. એના કારણે શું થયું કે ઘણી ભારતીય ભાષાઓમાં ફારસી શબ્દોનો બહોળો ઉપયોગ થવા લાગ્યો. ઓહ, એટલે આપણી ભાષાઓમાં ફારસી શબ્દો એ સમયથી આવ્યા. હા, આ યુગમાં ઘણા ઇતિહાસકારો પણ થયા જેમણે ફારસીમાં લખ્યું, જેમ કે ઝિયાઉદ્દીન બર્ની. ઝિયાઉદ્દીન બર્ની, એમણે શું લખ્યું? એમણે તારીખે ફિરોઝશાહી લખી, જેમાં ખલજી અને તુગલક વંશના શાસનનું વિવરણ છે, અને બીજો ગ્રંથ ફતવા-એ જહાનદારી, જેમાં રાજકીય સિદ્ધાંતોની ચર્ચા છે. પણ આ સમયના સૌથી મોટા સાહિત્યકાર તો અમીર ખુસરો જ ગણાય ને? નિશંકપણે. અમીર ખુશરો તો અદ્ભુત પ્રતિભા હતા. કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર, બધું જ. એમના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઔલિયા હતા ખરું? હા. એમની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર, કિરાતુલ સદાયન વગેરેનો સમાવેશ થાય છે. એમણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા છે. મને એ વાત બહુ ગમે છે કે એમને ભારતીય હોવા પર ખૂબ ગર્વ હતો. ખરેખર, એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. એમણે ભારતના વાતાવરણ, એની સુંદરતા, ઇમારતો, અહીંના જ્ઞાન વિજ્ઞાન આ બધાના ખૂબ વખાણ કર્યા છે. અને એ હિન્દુ ધર્મ અને ઇસ્લામ વચ્ચે સમાનતા પણ જોતા હતા એમ કહેવાય છે. હા, એમણે દિલ્હીની આસપાસ જે ભાષા બોલાતી હતી એને હિન્દવી કહીને પોતાની માતૃભાષા ગણાવી હતી, અને એમાં એમણે કવિતાઓ પણ રચી. હિન્દવી? એમણે હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા, અને આ જે પરંપરા એમણે શરૂ કરી એ પછી સદીઓ સુધી ચાલુ રહી. અમીર ખુશરો ખરેખર મહાન હતા. આ સમયમાં બીજું એ પણ થયું કે જે પ્રાદેશિક શાસકો હતા એમણે પોતપોતાના વિસ્તારની ભાષાઓ અને સાહિત્યને પ્રોત્સાહન આપ્યું. અને ભક્તિ આંદોલનનો પ્રભાવ પણ વધ્યો હશે. હા, ખૂબ જ. ભક્તિ માર્ગના જે સંતો થયા એમણે લોકોની ભાષામાં જ ઉપદેશ આપ્યો, જેમ કે કબીર. કબીરના દોહા તો આજે પણ ગવાય છે. હા, એમણે જે ભાષા વાપરી એ સધુકલી કહેવાતી, એક પ્રકારની લોકબોલી. એમના દોહરા લોક સાહિત્યનું અંગ બની ગયા. અને બીજા ભક્તિ કવિઓ? મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું લાંબુ કાવ્ય લખ્યું. અને તુલસીદાસ? તુલસીદાસનું રામચરિતમાનસ? હા, એ પણ અવધી ભાષામાં જ લખાયું. એ ઉત્તર ભારતનો સૌથી લોકપ્રિય ધાર્મિક ગ્રંથ છે. બીજા પણ ઘણા કવિઓ થયા જેમણે અવધીમાં લખ્યું. હિન્દી અને અવધી સિવાય બીજી ભાષાઓમાં શું સ્થિતિ હતી? બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાતું હતું, જેમ કે બંગાળના સુલતાનોના આશ્રય હેઠળ કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણ લખી. કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની એક આખી પરંપરા શરૂ થઈ. અને ગુજરાતમાં નરસિંહ મહેતા, મહારાષ્ટ્રમાં? હા, ગુજરાતમાં નરસિંહ મહેતા, મરાઠીમાં નામદેવ તથા સંત એકનાથે ભક્તિ ગીતો રચ્યા. કાશ્મીરમાં સુલતાન જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ પણ થયો. એટલે અનુવાદનું કામ પણ થતું હતું? હા, જ્ઞાનના આદાન પ્રદાન માટે જરૂરી હતું. હવે મુઘલ કાળ તરફ આવીએ. એ પહેલા દક્ષિણમાં વિજયનગર સામ્રાજ્યનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. હા, બિલકુલ. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ તો ચાલુ જ રહ્યો, પણ એ સમયે તેલુગુ સાહિત્યના વિકાસ માટે બહુ મહત્વનો કાળ ગણાય છે. તેલુગુ સાહિત્ય માટે? હા, વિજયનગરના મહાન સમ્રાટ હતા કૃષ્ણદેવરાય. એ પોતે તેલુગુ અને સંસ્કૃતના સારા લેખક હતા. એમણે આમુક્તમાલ્યદા નામે તેલુગુમાં એક ગ્રંથ રચ્યો છે. સમ્રાટ કૃષ્ણદેવરાય લેખક પણ હતા? હા. હવે મુઘલ શાસન દરમિયાન લગભગ 16મી થી 19મી સદી વાસ્તુકલા અને બીજી કલાઓની સાથે સાહિત્યનો પણ સારો વિકાસ થયો. મુઘલ બાદશાહો પોતે લખતા હતા? હા, કેટલાક લખતા હતા. પ્રથમ મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી, તુઝુકે બાબરી, જેનું ફારસીમાં બાબરનામા નામે ભાષાંતર થયું. બાબરની આત્મકથા તુઝુકે બાબરી. હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ. એમણે હુમાયુનામા લખ્યું. જહાંગીરે પણ પોતાની આત્મકથા તુઝુકે જહાંગીરી લખી. ઔરંગઝેબ પણ સારો લેખક હતો. અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર,
એ તો ઉર્દૂના મોટા શાયર હતા. હા બિલકુલ. આ યુગના હિન્દી ભાષાના કયા મોટા સાહિત્યકારો થયા? આ યુગ હિન્દી સાહિત્ય માટે પણ ખૂબ મહત્વનો છે. તુલસીદાસ અને સૂરદાસ જેવા મહાન ભક્ત કવિઓ આ જ સમયમાં થયા. તુલસીદાસ અને સૂરદાસ. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા તો આજે પણ લોકો ટાંકે છે. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો છટકાય. હા, યાદ છે. આ સમયમાં ફારસી ભાષામાં પણ ખૂબ નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફઝલનું નામ અહીં મુખ્ય છે. અબુલ ફઝલ અકબરના દરબારમાં હતા ને? હા, એમણે 2 બહુ જ મહત્વના ગ્રંથો લખ્યા, આઈને અકબરી અને અકબરનામા. આઈને અકબરીમાં શું છે? આઈને અકબરીમાં અકબરના સમયના ભારતનું વિસ્તૃત વર્ણન છે. ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ, લોકોના જીવનના વિવિધ પાસા, બધું જ એ એક અત્યંત મૂલ્યવાન ઐતિહાસિક કૃતિ ગણાય છે. અને અકબરનામા? અકબરનામા એ અકબરનું જીવનચરિત્ર છે. અબુલ ફઝલનો ભાઈ હતો ફૈઝી. ફૈઝી? હા, એ પણ ફારસીનો મહાન કવિ હતો અને એણે ઘણા સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ પણ કર્યા. અકબરે તો અનુવાદ માટે એક અલગ ખાતું જ સ્થાપ્યું હતું. અનુવાદ માટે અલગ ખાતું? હા, એના દ્વારા મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના ફારસીમાં અનુવાદ થયા. અકબરના સમયમાં ઇતિહાસના પણ ઘણા ગ્રંથો લખાયા. આ બધું ચાલતું હતું, પણ મધ્યયુગની સૌથી મહત્વની ભાષાકીય ઘટના કઈ ગણાય? મારા મતે ઉર્દૂ ભાષાનો જન્મ અને વિકાસ. ઉર્દૂ ભાષાનો જન્મ એ કેવી રીતે થયો? એ નવી ભાષા હતી જે મુખ્યત્વે હિન્દી, ખાસ કરીને ખડી બોલી અને ફારસીના સંપર્કથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વિકસી. ધીરે ધીરે એણે સાહિત્યિક ભાષા તરીકે સ્થાન મેળવ્યો. અને એ સાહિત્યની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ ભાષા બની, નહીં? હા બિલકુલ. એ આધુનિક ભારતીય ભાષાઓની હરોળમાં આવી ગઈ અને એમાં મહાન કવિઓ પણ થયા. નામ યાદ કરાવી શકો? ચોક્કસ. વલી દક્કની, જેને ઉર્દૂ શાયરીના પિતામહ કહેવાય છે, મીર દર્દ, મીર તકી મીર, જેમને ખુદાઈ સુખન એટલે કે શાયરીના ભગવાન કહેવાય છે, નઝીર અકબરાબાદી અને અલબત્ત અસદુલ્લા ખાન ગાલિબ. ગાલિબનું નામ કોણ નથી જાણતું? હા, આ બધાએ ઉર્દૂ શાયરીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. શાયરી સિવાય ગદ્યનો વિકાસ ક્યારે થયો ઉર્દૂમાં? 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થવા લાગ્યો. શરૂઆતમાં સંસ્કૃત અને ફારસીના ઘણા ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થયું. પછી મૌલિક ઉર્દૂ ગદ્ય ગ્રંથો પણ લખાવા લાગ્યા. કોઈ ઉદાહરણ? મુહમ્મદ હુસેન આઝાદનો ગ્રંથ દરબારે અકબરી ઉર્દૂ ગદ્યનો એક મહત્વનો ગ્રંથ ગણાય છે. દરબારે અકબરી, વાહ! સાહિત્યની આ સફર ખરેખર અદ્ભુત રહી. કેટલું બધું વૈવિધ્ય! ખરેખર. પણ જ્ઞાન અને સાહિત્ય માત્ર પુસ્તકોમાં જ નહોતું સમાયેલું. એ જ્યાં પેદા થતું હતું, જ્યાં અપાતું હતું, એ સ્થળો એટલે કે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો એ પણ આપણા વારસાનો એક અતૂટ હિસ્સો છે. ચલો હવે એમની વાત કરીએ. હા, એ પણ ખૂબ જ રસપ્રદ વિષય છે. સૌથી પહેલું નામ કયું મગજમાં આવે? નાલંદા. હા, નાલંદા વિદ્યાપીઠ બિહારમાં અત્યારના પટના જિલ્લામાં બડગાંવ ગામ પાસે એના અવશેષો આવેલા છે. નાલંદાનું શું મહત્વ હતું? એ છે કે મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. એટલે જૈનો માટે પણ તીર્થ જેવું બન્યું. અરે, બૌદ્ધ ધર્મ માટે? 5મી સદીમાં ગુપ્ત વંશના રાજા કુમારગુપ્તે અહીં એક મોટો વિહાર બંધાવેલો. ધીરે ધીરે એ એક વિશાળ વિદ્યાપીઠ તરીકે વિકસી. અહીં હજારો હસ્તલિખિત ગ્રંથોના ભંડાર હતા. એ ખરા અર્થમાં એક વિશ્વવિદ્યાલય હતી. ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ. વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવતા? હા, દેશ પરદેશથી હજારો વિદ્યાર્થીઓ અહીં વિદ્યા અભ્યાસ માટે આવતા. ચીનના મહાન મુસાફર યુઆન શ્વાંગ. હ્યુએનસાંગ. હા, એ 7મી સદીમાં અહીં આવ્યા હતા અને લાંબો સમય રોકાઈને અભ્યાસ કર્યો હતો. આજે પણ એના જે ખંડેરો જોવા મળે છે એ એની ભવ્યતાની સાક્ષી પૂરે છે. નાલંદાનો સ્નાતક થવું એ ગૌરવની વાત ગણાતી હશે ને? હા બિલકુલ. નાલંદાનો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસવીસન 5મી સદીથી 11મી સદી સુધી નાલંદા શિક્ષણ માટેનું સર્વોત્તમ સ્થાન હતું. એના ગ્રંથાલયો પણ એટલા સમૃદ્ધ હતા. તક્ષશિલા અને નાલંદા બંનેના ગ્રંથાલયો બહુ મોટા હતા. યુઆન શ્વાંગ અહીંથી ગ્રંથો લઈ ગયા હતા? હા,
કહેવાય છે કે યુઆન શ્વાંગ પોતાની સાથે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો ચીન લઈ ગયા હતા. 657. એમણે જ્યારે 7મી સદીમાં મુલાકાત લીધી ત્યારે એમણે નોંધ્યું છે કે નાલંદામાં 7 મોટા ખંડો હતા, વ્યાખ્યાન માટે 300 ઓરડા હતા, વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બંધાવેલા હતા. અને વિદ્યાર્થીઓનો ખર્ચ? વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને વસ્ત્રો બધું જ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવતું. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા ગામોની આવકમાંથી આ ખર્ચ નીકળતો. ઓહો. અને લાઇબ્રેરીનું શું નામ હતું? ગ્રંથાલયવાળો જે વિસ્તાર હતો એ ધર્મગંજ નામે ઓળખાતો. લગભગ 700 વર્ષ સુધી 5મી થી 11મી સદી સુધી નાલંદા વિદ્યાનું એક અગ્રણી કેન્દ્ર બની રહ્યું. નાલંદા પછી બીજી કઈ વિદ્યાપીઠનું નામ આવે? તક્ષશિલા. હા, તક્ષશિલા. એનું સ્થાન અત્યારે પાકિસ્તાનમાં છે, રાવલપિંડી શહેરથી પશ્ચિમે. એ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાની હતી. તક્ષશિલા કેટલી જૂની હશે? ઘણી જૂની. કહેવાય છે કે રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી એનું નામ પડ્યું છે. 7મા સૈકામાં એ એક મહત્વનું વિદ્યાકેન્દ્ર બની ચૂકી હતી. ત્યાં કયા વિષયો શીખવાતા? કહેવાય છે કે 64 વિદ્યાઓ શીખવાતી હતી. હા, 64 કળાઓ કે વિદ્યાઓનું શિક્ષણ અપાતું. અહીં પણ વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય એનું શિક્ષણ મળતું. મોટાભાગે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. કોઈ પ્રખ્યાત વિદ્યાર્થીઓ ત્યાં ભણ્યા હોય એવા? ઘણા. ભગવાન બુદ્ધના શિષ્ય હતા જીવક, જેમણે અહીં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. કૌશલ દેશના રાજા પ્રસેનજીત, મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય, ચાણક્ય. ચાણક્ય પણ અહીં ભણ્યા હતા? હા, અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં જ શિક્ષણ લીધું હતું, ચાણક્યના માર્ગદર્શન હેઠળ. વાહ, તો ખૂબ જ મહત્વનું કેન્દ્ર હશે. હા, એ ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, હાથીઓને લગતું જ્ઞાન, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે અનેક વિષયો શીખવવામાં આવતા. શિક્ષક દીઠ બહુ ઓછા, લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ રહેતા, જેથી વ્યક્તિગત ધ્યાન આપી શકાય. ક્યાંથી વિદ્યાર્થીઓ આવતા હશે? દૂર દૂરથી. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા શહેરોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા. વારાણસીના રાજકુમારો પણ અહીં ભણતા હતા એવા ઉલ્લેખો છે. ચીનના પ્રવાસી ફાહિયાન પણ અહીં આવ્યા હતા. હા, 5મી સદીની શરૂઆતમાં ફાહિયાને તક્ષશિલાની મુલાકાત લીધી હતી. નાલંદા, તક્ષશિલા. હવે વારાણસીની વાત કરીએ, એટલે કે કાશી. હા, વારાણસી. એ યાત્રાધામ તરીકે તો આજે પણ પ્રસિદ્ધ છે જ, પણ ઈસવીસન પૂર્વે 7મા સૈકાથી જ એ એક પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર પણ હતું. ઈસવીસન પૂર્વે 7મા સૈકાથી? હા, ઉપનિષદ કાળમાં તો એ આર્ય સંસ્કૃતિ અને ધર્મનું મુખ્ય કેન્દ્ર ગણાતું. અહીંના રાજા હતા અજાતશત્રુ, જે પોતે મોટા તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. અને મહર્ષિ વેદવ્યાસ? મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહીં જ હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પણ પોતાનો ધર્મમત ફેલાવવા માટે વારાણસી, સારનાથને જ પસંદ કર્યું હતું. શંકરાચાર્યનું પણ કાશી સાથે જોડાણ છે ને? હા, આદિ શંકરાચાર્ય જેવા સમર્થ વિદ્વાનને પણ પોતાના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. એટલે ધર્મ અને તત્વજ્ઞાન માટે કાશી હંમેશા મહત્વનું રહ્યું. ચોક્કસ. જ્યારે ઉત્તર ભારતમાં મુસ્લિમ શાસન સ્થપાયું ત્યારે પંજાબના ઘણા વિદ્વાન કુટુંબો સ્થળાંતર કરીને કાશી આવીને વસ્યા હતા. અહીં રાજકુમારો પણ ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા અને સમ્રાટ અશોકના આશ્રયથી સારનાથનો જે મઠ હતો એ પણ એક પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. હવે ચોથી વિદ્યાપીઠ વલ્લભીની વાત કરીએ. એ તો આપણા ગુજરાતમાં હતી. હા, વલ્લભી અત્યારના ભાવનગર પાસે. ઈસવીસન 7મા શતકમાં એ ગુજરાતનું એક અત્યંત પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. એનો વિકાસ કોના સમયમાં થયો? એમના વિકાસમાં ત્યાંના મૈત્રક વંશના જે શાસકો હતા એમનો અને ત્યાંના નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં અહીં હજારો બૌદ્ધ ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા અને અભ્યાસ કરતા. વલ્લભી બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું? હા, મુખ્યત્વે બૌદ્ધ મતના હીનયાન પંથનું એ કેન્દ્ર હતું.
7મી સદીના મધ્યમાં સ્થિરમતી અને ગુણમતી નામના બે પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. સ્થિરમતી અને ગુણમતી. દૂર દૂરથી એટલે કે ગંગા યમુનાના મેદાન જેવા વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીનના બીજા એક પ્રવાસી હતા ઇત્સિંગ. ઇત્સિંગ. હા, એમણે નોંધ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. નાલંદા સાથે સ્પર્ધા? હા. એટલી મોટી વિદ્યાપીઠ હતી? હા. વલ્લભી તે સમયે મૈત્રક રાજ્યની રાજધાની પણ હતી અને એક મોટું આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. લગભગ ઈસવીસન 480 થી 775 સુધી. મૈત્રક રાજાઓ બૌદ્ધ હતા? ના, એ રસપ્રદ વાત છે. મૈત્રક રાજવીઓ પોતે સનાતન ધર્મી એટલે કે હિન્દુ હતા, પણ તેઓ આ બૌદ્ધ વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા હતા અને ઉદારતાથી દાન આપતા હતા. એટલે ધાર્મિક સહિષ્ણુતા પણ હતી. ચોક્કસ. ઈસવીસન 775માં આરબોનું આક્રમણ થયું, જેના કારણે આ વિદ્યાપીઠ બંધ પડી ગઈ. ઓહ, ત્યાં ભણેલા વિદ્વાનોનું શું? કહેવાય છે કે વલ્લભીમાં જે પ્રસિદ્ધ વિદ્વાનો હતા એમના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા હતા અને અહીં ભણેલા વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય બતાવીને ઊંચા અધિકારો પણ પ્રાપ્ત કરતા હતા. વાહ! નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલ્લભી આ બધી વિદ્યાપીઠોનું મહત્વ શું હતું એકંદરે? જુઓ, આ બધી જાણીતી વિદ્યાપીઠો હતી. અહીં જ્ઞાનની આરાધના થતી. એમની શિક્ષણ પ્રણાલી ખૂબ વિશિષ્ટ હતી. એ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ હતી. એટલે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ જેવી? હા, કહી શકાય. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં આવતા. લગભગ પ્રત્યેક વિદ્યાશાખાનું શિક્ષણ અહીં અપાતું. અને એમનો નિભાવ કેવી રીતે થતો? તો કે રાજાઓ અને શ્રેષ્ઠીઓ એટલે કે ધનિક વેપારીઓ દ્વારા મળેલા દાનમાંથી. એ શું બતાવે છે? એ બતાવે છે કે તે સમયનો સમાજ વિદ્યા પ્રત્યે કેટલી પ્રીતિ અને નિષ્ઠા ધરાવતો હતો. આ સંસ્થાઓ ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ખરેખર, વેદોના જ્ઞાનથી શરૂ કરીને મહાકાવ્યો, પુરાણો, શાસ્ત્રો, પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય અને છેલ્લે આ ભવ્ય વિદ્યાપીઠો સુધી ભારતનો સાહિત્યિક અને શૈક્ષણિક વારસો કેટલો અદ્ભુત રીતે સમૃદ્ધ અને વૈવિધ્યસભર રહ્યો છે. આપણે આજે તો એની માત્ર એક ઝલક જ જોઈ શક્યા. હા, આ તો સાગરમાંથી એક ખોબો ભરવા જેવું છે. પણ આ સફર એટલું તો ચોક્કસ દર્શાવે છે કે જ્ઞાન અને અભિવ્યક્તિની આ જે ધારા છે એ આપણા દેશમાં સદીઓથી અવિરતપણે વહેતી રહી છે. અને અહીં એક રસપ્રદ બાબત એ પણ છે કે આ જે ભૂતકાળ છે એ માત્ર ઇતિહાસ બનીને નથી રહી ગયો. આ ગ્રંથોના વિચારો, મહાકાવ્યોની કથાઓ, ભક્તિ કવિઓના પદો, વિદ્યાપીઠોનો વારસો એ બધું આજે પણ આપણી સંસ્કૃતિમાં, આપણી ભાષામાં, આપણા મૂલ્યોમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે. એટલે એને સમજવું જરૂરી છે. હા, એને સમજવાથી આપણે આપણી જાતને, આપણા મૂળિયાને અને આપણી આસપાસની દુનિયાને પણ વધુ સારી રીતે સમજી શકીએ છીએ. બરાબર. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. જરા કલ્પના કરો, ભારતના ખૂણે ખૂણે મંદિરોમાં, મઠોમાં, જૂના ઘરોમાં હજારો લાખો હસ્તપ્રતો આજે પણ સચવાયેલી પડી છે. એમાંથી ઘણી તો હજુ સુધી પૂરેપૂરી વંચાઈ પણ નથી, એનો અભ્યાસ પણ નથી થયો. સાચી વાત છે. તો વિચારો, એ જૂના પાનાઓમાં હજી કઈ અજાણી વાર્તાઓ છુપાયેલી હશે? કયા ભૂલાઈ ગયેલા દૃષ્ટિકોણ ફરી ઉજાગર થવાની રાહ જોતા હશે? કે પછી કયું નવું જ જ્ઞાન આપણી સમક્ષ આવવા માટે તલપાપડ હશે? આપણો આ વારસો કેટલો વિશાળ અને સંશોધન માટે કેટલો બધો અવકાશ ધરાવે છે એ ખરેખર વિચારવા જેવું છે.